શું જુનાગઢ છે. નમસ્તે દોસ્તો, આજ આવી ગયા છે અમે જુનાગઢ. અત્યારે છે ઉપરકોટ અને ટિકિટ લઈને ચડી રહ્યા છે. અહીંયા તો પહેલી વાર આવ્યો છું. હવે ચડીએ પછી ખબર પડે કે શું શું છે અહીંયા. કેટલા જણા છે અમે? ઓલા લોકો જ્યાં આવે ને ચડાવે છે. તો ભાઈ આવી ગયા છે ટોપે. યાર આ લોકો યાર કાંઈથી જોવાય નથી, ફોટો પાડવાય નથી દેતા. હવે ભાગવાનું જ કરે છે. અરે યાર યાર કેટલું તો બોલી ગયો હું. આમાં યાર લસણ છે નીકળ્યું, સ્લીપ ખાઈ જાવ. हाय गाइस और यहाँ पे देखिए बारिश हो रही है फुल. આ ટોપ છે કોઈ ઓહો 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 ભાઈ યાર હું ટોપ છે. ઓહ ઉપરકોટ હે. મારા ભાઈ ને મને હું કહેવા હતા ને ખુદ ફરવા ચડી ગયા. પહેલી વખત આવ્યો જુનાગઢ. ઉપરકોટ કિલ્લો ફરતા ફરતા નીકળવાના છે. ક્યાં નીકળીએ ખબર નથી. હવે આવ્યા હતા ગિરનાર ચડવા, હવે ચડીએ છે ઉપરકોટ. बिलीपत्र. સરેલ છે, સરેલ સરેલ. वाह भाई वाह. કલે છે ને ખબર પડી ગઈ. वाह वाह भाई वाह. कोई गमे નથી ગોતી લે સરળ ભરીને તરેલ. ભાઈ સાહેબ કૂવો બંધ થઈ ગયો. કેમ? પાણી ભરાણું છે. જુનાગઢમાં વરસાદનો શું વ્યૂ છે યાર. બાકી છે કૂવો એક નંબર નથી. આ ઘટે જ નહીં. કૂવો છે લા. કૂવો છે. આ કૂવો છે. કેવા તૈયાર થઈને આવ્યા હતા હાથે મળી એટલે તો રેડી થઈ ગયા વરસાદમાં. भाई साहब क्या गिरनार है. गिरनार पर्वत का इसमें धुआं तो होता है, इसको हम बादल बोलते हैं. भाई यार હું કૂવો છે. બહુ ઊંડો છે, મોટો બહુ કૂવો છે. આ બધા મસ્તી ચડી ગયા છે. હવે ખબર નહીં ક્યારે બ્લોગ પૂરો થાય. યા મઠી યા ઓહો માય ગોડ આ એક નવીન આવ્યું. જાય છે ઉપર અહીંથી. યાર વરસાદનો યાર જુનાગઢનો યાર વ્યૂ જ અલગ છે. ચાલુ વરસાદમાં જુનાગઢ ફરવા હોય ને. હા ઓ ભાઈ અમે બહુ ફેર્યા. ઓ ભાઈ મોજ આવી ગઈ. આ લોકો તો હાલતા જુનાગઢ આવે, આપણે ક્યારેક ક્યારેક આવીએ અમે લોકો.
આ લોકો જ મને મૂકવા આવ્યા હતા. ઉપર ક્યાં ગયા ઉપર કેવડું બધું છે આ તો. તો હાલ નહીં ઉપર ત્યાં બેઠો પૂગે જાય ત્યાંથી એટલે જ નથી નીકળતું ભાઈ બહુ લાંબુ પડશે તો અમુકનો. ક્યાં ને કૂવો કઈ કેડે આ કે આ ભૂલાઈ ગયો ભાઈ આ પેલામાં પેલાના રાજા મહારાજા લોકરી મળી ગઈ. અત્યારે તો મોડિફાઈ થઈ ગયું. લોખંડ ખોખું બની જતી આવડા પેલા ઉપર ચડાવે પાછા હેઠે લાવડા. હવે એને કૂવો જોવા દો થાય. કૂવો જોવા લઈ જાય છે. કેવો કૂવો હોય કોને ખબર. રાજા મહારાજ જંગલ તમે આ જંગલ જોવા મને બોલાવ્યો. ઓહ આ નવગણ કૂવો છે. આ કૂવો જોવા લેવા થકવા દેવો યાર તમે આમ નામ તો આમ જો અહીંયા હાલ એક કોઈ તો કૂવો જોઈ લે. કૂવો રાજા મહારાજા આમાં ખજાનો હતાડતા. આ ડસ્ટબિન છે. લીમડાનું દાંતણ મને છે. કોઈ બી સારી જગ્યા આવે તો પ્લીઝ ડસ્ટબિન पे કચરા ડાલે. અને જુનાગઢમાં જંગલ ન હોય એવું બને મારા કલેજા. ના બને કલેજા ના બને અહીંયા પાછી એક તોપ આવી ગઈ છે. ઘોડતો જાતો સીધી ગિરનારમાં જતી રહે ને. ઉભા રહ્યો, આ લોકો થોડોક ઇતિહાસ વાંચી લે. દિનેશ પર્વતનો નજારો અહીંથી મળે સાફ કર દો કલેજા સાફ. પર્વત અહીંથી ઊંચો 10 કિલોમીટર થાય છે. ભાઈ યાર આના વ્યૂ જ આવા લાગશે. કાકાની ઇજ્જત રાખો થોડી. કાકાની ઇજ્જત રાખ. કાકા આપણી ઇજ્જત કરવાની. મરદ માળા બોલી પંખા નોટી ને બોટલ નું ઢાંકણા નો તોડે ખબર છે. ચાલુ વરસાદમાં પલરીએ, વરસાદ ચાલુ, હું વ્યૂ આવે છે અને એમાં ગીત વાગતું હોય. આ હા કોઈ દેખાતું જ નથી. લા ડસ્ટબિન છે યાર. એટલે મને જ ચડવા ગયો જવું છે એમ થોડું હાલે યાર. ઓ હે શું જુનાગઢ છે. બધા ફ્રેન્ડ લોકો સાથે છે ને યાર તો મોજ કરવાની મજા આવે છે. પણ વરસાદની એમ લાગે છે કે જ્યારે બાઇક ચલાવશું ને ત્યારે ટાઈટ પણ લાગવાની છે બહુ જ. હે એવું નથી. એ લોકો આમ થયા આપણે આમ થયા ભેગા થઈ ગયા. બધે છે અહીંયા છે બીજું છે. આમાં યાર સ્લીપ મરાઈ જાય છે. આમાં સળીએ મહેશ. આજે સડા હે એટલે તહેવા હે. હું છે ઉપર તો મને નથી ખબર. અમે જાય છે બધા જોવા. હે કોણ બાકી આ એક બેન કોઈ નહીં, આપણે જ છે હવે. દોહીમાં છે. હાલો હોય હાલો તમે હટી જાઓ હાલો બાબા નિરાય તો ભાઈ ધક્કો મારતા નહીં કોઈ.
ત્યાંથી સાંઈથી છે ને ખબ્બાવ છે ભાઈ ખબ્બાવ છે ભાઈ મજા આવી ગઈ ભાઈ મજા મોજ પડી ગઈ હું પહેલી વખત હોય હા સોમાહાનું જેવું જોતું છું ને એવું જ મળી ગયું હા હા હું અહીંયા આપણે અડીને છે ને તો હું પહેલી વખત અહીંયા કેમ કે હું વધારે સુરત રહું ને અહીંથી આ નજારો અલગ છે મસ્ત છે ઉપરથી વાં જોઈએ ને ઉપરથી વાંથી એકદમ વ્યૂ મસ્ત લાગે છે ઓ હે લામાં સ્લીપ મારે એવું છે થોડા એમાંય નથી મસ્ત યાર ઘર છે અંદર યાર નર્મદાનું પાણી આવે છે ઓહો આપણે હતા તો આવી ગયું હવે તો ભાઈ પૂરું થઈ ગયું છે હવે બહાર નીકળીને શું કરીએ અમને ખબર નથી ભૂખાઈ લાગી છે હજી બાકી છે કેટલું છે આમાં મેન કિલો ની અંદર ગયા નથી ત્યાં તો આપણે આવ્યા હતા અહીંયા ભલે ને કિલો ખાલી ફેર્યા છે એવું છે મેન રાત કરતી આવી ગયા નથી ચાલો રાજકોટમાં જઈ આવીએ આપણા એ નથી એ ખાલી ડિસ્ક બ્રેક છે મારા 24 ગેર વાળી છે બધી ડિસ્ક બ્રેક જ છે 26,000 24 ગેર એક એક ન પાડવાનો હોય જેવો રસ્તો ને એવી રીતના આપવાની 5 છે 15 છે 18 છે 20 છે 22 છે આપવાની હું હજી ઓલા જીઓમાં છે ને એમએમપી કરાવતો ને તો આપણે ઘરે પહોંચી ગયો સારા આપણે નવું બન્યું હું આવ્યો ને આ બધું કાંઈ નતું એટલે આ બધું ભંગાર જેવું હતું પાણા પડી જાય એવું હતું મોડિફિકેશન કર્યું રિનોવેશન કર્યું મોડિફિકેશન મોડિફાઈ કરી નાખ્યો લા જિંદગીમાં અત્યારે હું મોડિફાઈ નથી કયો પાડી હશે ને અહીંયા ઘણા હે આવું છે બધા યાર ઇતિહાસ છે 2500 વર્ષ ઇતિહાસ संस्कृति यहाँ का कल्चर है ना बहुत पुराना 1126 20 साल का होगा पुराना यहाँ पे બે સાઈડ થી રસ્તા છે ये सब यहाँ की तस्वीरें हैं पुराना રિનોવેશન કર્યું ને ત્યારનું છે આ બધા બંગલો રિનોવેશન તો તે આપણે બન્યું આ તે આ બધું આ બધું ખાસ હશે તો જ આમાં હોય ને આ બધી શિવલિંગ જ છે તો ઓ હે અહીંયા પહેલાના જમાનાના એટલા પિલોર છે ને યાર એ પિલોર જ હજી ઘણી નથી ફરતી કોઈ પિલોર જ છે ચારો તરફ પિલોર જ છે અહીંને ઉપરથી યાર નીચેનો વ્યૂ જ કાં અલગ છે અહીંયાથી અમે આવ્યા હતા હવે પાછા નીકળીએ છીએ એક્ઝિટ ગેટથી ભૂખે લાગી છે ને ઉપરકોટનો ગેટ અને અહીંથી યાર નહીં તહેવાર હોય ને તો અહીંથી જ આવવાનું પછી આમ ફરતું ગેટમાં જવાનું ત્યાં ટિકિટ લેવાની આધાર કાર્ડ દેવાનું પછી તમારે અંદર જઈ શકો